કેશોદ પોલીસે વિદેશી દારૂનો જથ્થો જોનપુર ગામેથી 2 આરોપીઓ સાથે ઝડપી પાડ્યો। વિદેશી દારૂની 179 બોટલ કુલ કિંમત ₹41,600ના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને ઝડપી લીધા। જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચના મુજબ દારૂ જુગારની બંદીને ડામવા કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોડી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીકે ચાવડાએ તમામ પોલીસ કર્મચારીઓને સતર્ક રહેવા સૂચના આપી હતી, જેના સંદર્ભે કેશોદ પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું। તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાભી અને કરણભાઈ હમીરભાઈ ભાટિયાને સંયુક્ત રાહે ખાનગી બાતમી મળી હતી, જે કેશોદ તાલુકાના જોનપુર ગામે 2 શખ્સો ભારતીય બનાવટનો વિદેશી દારૂ વગર પાસ પરમિટે વેચાણ કરીને આર્થિક લાભ મેળવી રહ્યા છે। ત્યારે ખાનગી બાતમીના આધારે ઘરમાં તપાસ કરવામાં આવતા પેટી પલંગમાંથી 4 કોથળામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલો કુલ નંગ 159, કુલ કિંમત ₹41,600 કબજે કરીને પાસ પરમિટ માંગતા ન હોય ત્યારે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સાજીદભાઈ ઇકોવાડા રહેવાસી અગતરાયવાડાને આપવાનો હોવાનું જણાવ્યું હતું। ત્યારે કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીકે ચાવડાએ હારૂનભાઈ ડાયાભાઈ દલ રહેવાસી જોનપુર અને રહીમ અબુભાઈ સોઢા રહેવાસી મોવાણા દરવાજા પાસે કેશોદની અટકાયત કરી હતી। ત્યારે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો આપનાર સાજીદભાઈ ઇકોવાડા રહેવાસી અગતરાય વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।